હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. તો ભાઈ 9 વાગી ગયા છે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે એઝ ઓલવેઝ ઓફિસ જવા માટે. અને રિંકુએ બી ટિફિન ભરી લીધું છે. તો ઓફિસ જતાં પહેલાં આપણે જોઈ લઈએ ભૂરી કંઈક મથે છે, કંઈક બનાવે છે. પૂછી અને શું બનાવે છે. હું ભૂરી શું બનાવે? ઢોસાનું ખીરું. આજે સાંજે આપણે ઢોસા બનાવે ને. વાહ વાહ મિત્રો, આજે મોજ પડી જવાની છે ઢોસા ખાવાની. ઢોસા અને ઈડલી બેયનું બેટર બેયનું એક જ હોય. જો કે હાંજે મેં પલાળી દીધું તો અત્યારે હવે પીસી નાખવું, હાંજે આપણે બનાવી નાખવાના છે. તો મિત્રો, હવે આપણે ઓફિસ જવા માટે નીકળી ગયા છે. આપણી ગાડી અહીં પડી છે. પાછળ તમને ભગત દેખાતા હશે દિવાલ ઉપર, એને હારવાર લેતા જાય આપણે ઓફિસે. થોડા ટ્રેન કરી દઈએ. હે હે મિત્રો, દિવસ પૂરો થઈ ગયો છે આજનો. ઘરે ચાલ્યા જાય ને મોડું થઈ ગયું આજ થોડું. ઘરે જઈને મીટિંગ પણ છે 8 વાગે, ત્યારે 7:30 વાગ્યા છે. મિત્રો, ઘરે પહોંચી ગયા છીએ. જોઈએ ભૂરી શું કરે છે, શું બનાવે. હવારે કીધું તું ઈડલી એમ. હાલો મિત્રો, હવ મોજ પડી જાય ને. આપણી તો ફેવરિટ છે સાઉથ ઇન્ડિયન આઈટમ. આજે 11 છે તો આ તુલસી ક્યારે હાટો મૂકવાનો હોય ખબર છે ને તમને? તો હાટો લેતી આવી. હું ક્યાં લેવા જાઉં? તમારે લેવાનું હતું. એટલાય બધી ઓલી બધી રેસીપી બનાવે, ખાટો બનાવતા નથી આવડતું તને? ઈ હાટો શેરડીનો ઓલો કહું ઈ નહીં. શેરડીનો હાઠો એમ કે ને તે હાઠો. હાટો કાલે તુલસી વિવાહ હે ને, તો કાલે મૂક દેવું. બરોબર. કાલે તમે ક્યારે લેવા જઈશો? કાલે હું આવીને લેતો આવીશ. આવીને ન્યા ઈ બાજુ ક્યાંય ન મળતું, તમારે આ બાજુ જવું તો પેલે. સારું, આ બાજુ જતો આવી. રાઈતે જોઈ હાલો કરશું કંઈક. મિત્રો, ઇડલી ખાવી હોય ને તો આવી જાજો, રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, આજે 11 છે તો અમારી શેરીમાં તુલસી પૂજન હતું. તો અમે બંને ગયા હતા તુલસી પૂજનમાં. અમારા સામેવાળાને ત્યાં હતું. જુઓ કે આ મસ્ત એવા તુલસી માને સંગાયરા છે અને એકદમ સરસ એવી આરતી પણ કરી હતી. મિત્રો, નાસ્તો બાસ્તો કરીને આપણે રેડી થઈ ગયા છીએ. હવે આપણે ટિફિન બાજુ જઈએ. પૂરીએ શું બનાવ્યું આજે? હું પૂરી આજે શું છે? ઊંધિયું શાકભાજી આપણે ઘરેથી થોડુંક વધારે લઈ આવ્યા હતા ને, હા તો ઊંધિયું કરી નાખ્યું. વાત છે, વાહ વાહ. તો મિત્રો, આપણે ભાઈ જય દ્વારકાધીશ વાળા હાર્દિકભાઈ, એને ઘરે ફર્નિચરનું કામ ચાલુ છે. તો થોડાક દિવસ માટે અમારે અહીંયા આવ્યા છે પાડોશીમાં. પાડોશી બનવા આવ્યા છે અમારા. જોઈ લો, એ નાસ્તો કરે છે અત્યારે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જો તો મિત્રો, સવારમાં મને ભૂરીએ કામે લગાડી દીધો છે આ ઝાડવા વાવવા. જો ગામડેથી ધૂળ લઈ આવ્યા હતા. ભૂરી મિક્સ કરે છે કાળી ને રાતી બે, અને આ ઝાડવા વાવવાના છે. એમાં ઝાડવા છે ને વાવવાના, ઈ તો કયો. ઝાડવા મિત્રો આપણે જો જામફળી અને સીતાફળી વાવવાની છે. જો એ ટ્રાય કરીએ થાય કે નહીં. અહીંયા આ થેલીઓમાં ભરીને વાવવાના છે, કારણ કે એના માટે જોઈ મોટું કુંડું છે નહીં આપણી પાસે. એટલે આ થેલીઓમાં ધૂળ ભરીને એમાં જ વાવવાના છે. આપણે ટ્રાય કરીએ થાય છે કે નહીં. મિત્રો, અમે ધૂળ અને ખાતરની થેલી પણ ઘરેથી ભરતા આવ્યા હતા. એવા ત્યારે દેશી સાણિયું ખાતર ભરતા આવ્યા છે. આપણે જે ઉકેડ્યા હોય એમાંથી હજી ભર એટલે કાંઈ ન થાય. પણ પછી એવું લાગશે તું નાખશું પછી તૂટો આવશે. હા, તો વાવી દે. પાણી ભરશે. આમાં શું વાવવાની?
જામફળી સીતાફળનો રોપડો તો લગભગ ફૂકાઈ ગયો હોય એવું લાગે છે હવે. લ્યો તો એ વાવી દઉં, કાંઈક થાય છે. ત્યાં પાણી વધી ગયું પણ હમાયનું નાખી દીધું, નાખ ધૂળ થોડીક. પણ હજી નીચે ધૂળ કોરી છે, વહી છે નીચે. સારું વાવી દે. મિત્રો આપણે 2 રોપડા 2 લાયા હતા. એમાં સીતાફળીના તો 2 સુકાઈ ગયા હોય એવું લાગે, પણ જામફળીના હજી 2 લીલા છે. તો બે એવા ને એવા. 2 એવા ને એવા છે, 2 વાવી દે હારે. હજી ઓલા રોપડા મૂળિયા બહાર હોય એવું કેમ લાગે? આના હા કે નથી? ના હવે એ તો બીજાનું છે. જો રાખ દે પાછું. તે પણ પાછો છોડવો આખો તો ઉપર લે. તમે મને કીધું કે જો તો મેં તો કાઢ્યો. હાલો મિત્રો, જામફળ થાય એટલે ખાવા આવી જાયજો. અત્યારે તો વાવ્યા છે. વચમાં આ જગ્યા રાખીને બે બાજુ મેં એ જ કીધું તું તને, વચ્ચે વાવવાનું હોય. ખરેખર આ મોટો રહ્યો ને એ વચ્ચે વાવી દે. આને વાવવું કેમ કરું કઈ ખબર નથી પડતી. એ આ ને ડાયરેક્ટ નાખ દો, ફૂટશે બીજા બદલાઈ નાખ. આ નાખ દે, સાઈડમાં ક્યાંક નાખ દે. હવે આને છે ને આમ કે કોલી બાજુ છાંયો આવે ને ત્યાં મૂકી દો, એટલે નકર આ તડકાના તો હાવ નહીં થાય. ક્યાં છાંયો આવશે? માં જો ઓલી નાઈ રહી. સારું હાલો. તો કે હાલો મિત્રો, હવે તો આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે પૂરી મૈથા રાખશે આખો દી આમાં. આ જરીક ઉપડાવતા જાવ, માર્કેટ નહીં ઉપડે. હું નહીં ઉપડે તારથી. ધૂળ ભરેલું થોડું માર્કેટ ઉપડે. હાલ પૂરી હું જાઉં, હું આવું ને કે ઘઉં બહુ ને આ બધું રેડી કરી રાખજે, એટલે કાલથી ઓફિસ ભેગી હો. હા તો કાલથી નહીં આવું, હું તો આવતા વીકથી આવીશ. તું કામ તો પેલા પૂરું કરે. સારું હાલો. મિત્રો હવે ઓફિસનો ટાઈમ પૂરો થઈ ગયો છે, નીકળી ગયા છે ને રસ્તામાં ટ્રાફિક થોડીક વધારે છે આજ તો. ખરેખર અહીંયા ટ્રાફિક પોલીસની જરૂર છે, પણ કોઈ છે નહીં અત્યારે અહીંયા. હાલો હાલું હાલવા દો ધીમે ધીમે. જોઈજો કોને અડાડી. જોઈજે આ બુરો. એલા ભાઈ, આ ટેક્સી વાળા ઉભો રહે. ઓટો વાળાને જવા દે, એને બહુ ઉતાવળ હોય ભાઈ, આપણે ઓછી હોય. હાલો મિત્રો, ફાઇનલી નીકળી ગયા છીએ અમે. જોરદાર ટ્રાફિક છે, જો અહીંયા સુધી ગાડીઓ લાઈનમાં છે. હાઈવે ઉપર જરાય ટ્રાફિક નથી, ત્યાં હમાતા નથી માણસો. જો મિત્રો, હજી આ બિલ્ડિંગ આખી એમના લાઇટિંગ કરેલી છે દિવાળીની. જો હજી બીજી. મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, અને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. અને તમને એવું કંઈ સુધારા વધારે લાગતો હોય તો પણ કમેન્ટ કરી દેજો. અને વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવતા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય.